नमस्ते यूट्यूब फैमिली, आप सब केम छो? सरस तो छो ने? आज આપણે મેથીની ભાજીના મુઠિયા બનાવવાના છે। એ માટે મેં મેથીની ભાજી લઈ લીધી છે અને તેને કાપીને 2 પાણીમાં ધોઈ નાખી છે અને ધોઈને બરાબર રીતે સાફ કરી નાખી છે। અને પછી મેં મસાલા લઈ લીધા છે। મસાલામાં નમક, લીલો મસાલો અને હળદર। લીલા મસાલામાં અદરક, લસણ અને મરચાંનો સમાવેશ થાય છે અને તેને મેં મેથીની ભાજીમાં તેનો સમાવેશ કર્યો છે અને તેને મિક્સ કરી નાખ્યું છે અને મિક્સ કરીને થોડા વાર માટે રહેવા લીધો, જેમાં મસાલો તેમાં બરાબર રીતે સમાવેશ થઈ જાય। અને પછી તેમાં મેં ચોખાનો લોટ લીધો છે, બે વાટકી ભરી, અને તેનો પણ તેમાં સમાવેશ કર્યો છે અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી લીધો છે। અને પછી તેને મિક્સ કરીને પછી મેં તેમાં થોડું પાણી નાખ્યું છે અને થોડું પાણી નાખીને પછી મેં તે લોટને બાંધી લીધો છે અને બાંધીને પછી મેં તે લોટને થોડા સમય માટે મૂકી રાખ્યો છે અને તે થોડા સમય મૂકી રાખીને પછી મેં તેના ગોળ નાના મુઠિયા બનાવી નાખ્યા છે, જે ગોળ અને લંબગોળ હોય છે। અને તે મુઠિયા મેં બરાબર રીતે બનાવી નાખ્યા છે અને એક કઢાઈ લીધી છે। કઢાઈમાં મેં ગરમ તેલ લીધું છે અને તે ગરમ તેલ થઈ ગયું પછી તેમાં મેં એક મુઠિયા તેમાં મૂક્યા છે, જે બરાબર રીતે શેકાય તે રીતે મેં તેને છૂટા રીતે અલગ જ રીતે મૂક્યા છે અને મૂકીને પછી બરાબર રીતે તેને થવા લીધા છે। થોડા થઈ ગયા પછી મેં તેને બરાબર રીતે ફેરવી લીધા છે, જેનાથી તે બધી બાજુ રીતે સરખી રીતે તે થઈ જાય અને તે મુઠિયામાં થોડું પણ કચ્ચાપણું નહીં રહે, એ માટે તેને મેં ધીરા તાપે જ રાખ્યા છે અને તે પણ બરાબર રીતે થઈ તેના માટે મેં થોડા સમય માટે તેને ફેરવ્યા કર્યા છે કે જેનાથી તે ચીપકી ન જાય અને બરાબર રીતે થઈ જાય છે। જો તો મુઠિયા કેટલા સરસ અને ક્રન્ચી રીતે થઈ ગયા છે અને મેં તેને પ્લેટમાં સર્વ પણ કરી લીધા છે અને જો કેટલા સરસ અને સુંદર રીતના મુઠિયા થઈ ગયા છે। તમે પણ આવી રીતે સુંદર અને સરસ રીતે મુઠિયા બનાવો અને શેર કરો। મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમારો ધન્યવાદ।